હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા 4-5 દિવસથી મારા લેક્ચર આવતા નહીં હતા, કારણ કે કેટલીક મેડિકલ પ્રોબ્લેમ્સ હતી. મારે હોસ્પિટલ જવું પડેલું હતું આઈ ચેકઅપને એને લઈને, તેથી સ્ક્રીનથી હું થોડો દૂર રહેતો હતો. પણ હવે આ વીકના 5 દિવસના જે 5 લેક્ચર છે તે એડવાન્સમાં મેં આજે જે રેકોર્ડ કરી રહ્યો છું, તેથી આજના એટલે જે આ વીક છે એ વીકના 5 લેક્ચરમાં રેગ્યુલર આવી જશે. ઓકે, આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક સવાલ પૂછેલો હતો. વોટિંગ એ ફંડામેન્ટલ રાઇટ છે, લીગલ રાઇટ છે કે સ્ટેચ્યુટરી રાઇટ છે? બરાબર? હા. ઓકે, અને આનો જવાબ મેં તમને કહેલું હતું કે હું તમને મારા નેક્સ્ટ લેક્ચરમાં આપીશ, પણ આનો જવાબ હું તમને હમણાં આપીશ નહીં. શા માટે? એટલા માટે કારણ કે આ સમજવા માટે તમારે પહેલાં કેટલીક વસ્તુ સમજવી જરૂરી છે. કઈ? વેઇટ, જસ્ટ વેઇટ. ઓકે, તો ફંડામેન્ટલ રાઇટ, લીગલ રાઇટ કે સ્ટેચ્યુટરી રાઇટ, એ સમજવા માટે પહેલાં આપણે બીજી કેટલીક વસ્તુ જોઈએ. કઈ? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું આરઓપી એક્ટ 1950, જેની અંદર જણાવેલું હતું કે ચૂંટણીની પ્રિપેરેશન્સમાં કેવી રીતને કરવાની હોય, કઈ વસ્તુ કરી શકાય, ઇલેક્શન કમિશનના કયા કાર્યો છે પ્રિપેરેશનને લઈને, તેની અંદર પ્રાવધાનો છે. બીજી એક વસ્તુ છે આરઓપી એક્ટ 1951, એ જોઈએ પહેલા. તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951, એની અંદર શું આવે છે? તો એની અંદર આવે છે એકચ્યુઅલ ઇલેક્શન કન્ડક્ટ કરવા માટેના પ્રાવધાનો છે. જેમ કે સંસદ અને રાજ્યોની ચૂંટણીને કન્ડક્ટ કરવી, એટલે કે સંસદના બંને ગૃહો હોય, રાષ્ટ્રપતિની ઇલેક્શન હોય, કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય, વિધાન પરિષદની ઇલેક્શન હોય, એ દરેક ચૂંટણીને કન્ડક્ટ કોણ કરશે? એ કરશે ઇલેક્શન કમિશન. કોણ કરશે? ઇલેક્શન કમિશન. તો પછી રાજ્યની જે છે ઇલેક્શન કમિશન, તે શું કામ કરે? તે કામ કરે છે મહાનગરપાલિકાઓ, જે ગ્રામ પંચાયતોની જે ઇલેક્શન હોય છે, સરપંચ એક્સેટ્રા, એ બધાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેને કન્ડક્ટ કરે છે. પણ જે વિધાનસભાની ઇલેક્શન છે તે વિધાનસભા, દરેક રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદની ચૂંટણી પણ કોણ કન્ડક્ટ કરે છે? આપણું કેન્દ્રનો ચૂંટણી કમિશન. સભ્યોની ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસ્ક્વોલિફિકેશન્સ, એ પણ નક્કી કોણ કરે છે? એ કરે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ECI. એટલે કે સભ્યો બનવા માટેની લાયકાત, ક્યાં તો કઈ વસ્તુમાં તે ડિસ્ક્વોલિફાય તેમને કરવા જોઈએ. હવે કઈ વસ્તુમાં તેમને ડિસ્ક્વોલિફાય કરવા જોઈએ તે આપણે જોવાના છીએ આ લેક્ચરમાં, આગળ આપણે જોઈશું. તો ફિલહાલ આટલું યાદ રાખો. ઓકે, ડિસ્ક્વોલિફિકેશન. બીજી વસ્તુ, કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ અધર ઓફેન્સીસ. કરપ્ટ પ્રેક્ટિસીસ એટલે કે જો તમે કોઈ એવું ભ્રષ્ટાચારને લઈને કંઈક એવા તમે કામ કરતા હોય કે બીજા એવા મોટા ગુનાઓ કર્યા હોય કે એવા ઓફેન્સ, એને લઈને પણ કઈ ટાઈપની કરપ્ટ પ્રેક્ટિસીસ, અને તેની અંદર જો ગિલ્ટી પ્રૂફ થાય તો સજા મેક્સિમમ કેટલી મળી શકે, મિનિમમ કેટલી મળી શકે, કઈ વસ્તુ એવી છે કે જે સિરિયસ ઓફેન્સ કહી શકાય, એ દરેક વસ્તુ પણ આની અંદર આરઓપી એક્ટ 1951ના અંતર્ગત આવી જાય છે. ઓકે, ડાઉટ રિલેટેડ ડિસિઝન્સ, તે પણ તમામ આવી જાય છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951.
બીજી વસ્તુ, આની અંદર એક વાત એ છે કે સભ્યોની ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસ્ક્વોલિફિકેશન. તો આની અંદર ધારો કે તમને એવો સવાલ પૂછાય કે સભ્યોની ક્વોલિફિકેશન અને ડિસ્ક્વોલિફિકેશન કેવી રહેશે, એટલે કે લોકસભાનો સભ્ય બનવા માટેની લાયકાત જોઈએ છે 25 વર્ષ, રાજ્યસભા માટે જોઈએ છે 30 વર્ષ. તેની જગ્યાએ આપણે બદલવું છે. હવે આપણે કંઈક એવા પ્રાવધાનો લાવવા છે કે લોકસભા બનવા માટે જોઈએ છે 30 અને રાજ્યસભા બનવા માટે જોઈએ છે 32 વર્ષ. તો આ ઇલેક્શન કમિશનના હાથમાં છે? જવાબ છે ના. ફર્સ્ટ આન્સર રહેશે સંસદ. શું? સંસદ. પણ આ આપણે કેની વાત કરી રહ્યા છે? આ આપણે વાત કરી રહ્યા છે ચૂંટણી દરમિયાનની ક્વોલિફિકેશન એન્ડ ડિસ્ક્વોલિફિકેશન. એટલે કે સભ્યોની લાયકાતની જે આપણે વાત કરીએ છીએ કે આટલા વર્ષની ઉંમર હોવી જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, લાભનું પદ નહીં ધરાવતો, એ તો છે નામાંકન માટેનું ક્વોલિફિકેશન છે. એટલે કે આપણને ગવર્મેન્ટ જોબ જોઈએ છે તેના માટેની ક્વોલિફિકેશન કઈ હોય? કેટલાકની અંદર લખ્યું હોય કે 12th પાસ, કેટલાકની અંદર લખ્યું હોય કે મિનિમમ ગ્રેજ્યુએશન હોવું જોઈએ અથવા 21 વર્ષ હોવું જોઈએ. પણ એકવાર જોબ મળી ગઈ ત્યારબાદ જો હું ભ્રષ્ટાચાર કરતા પકડાવું, હું કોઈ સાથે એવી અસભ્ય વર્તણૂક કરું, એ બધી વસ્તુ ક્યારે આવે છે? એ બધી વસ્તુને કોણ કન્ડક્ટ કરે છે? એ કરે છે આપણા સિનિયરો અથવા તો કોઈ સિનિયર અપર કચેરીઓ કરે છે. તો અહીંયા વાત ચાલે છે તેની. અથવા તો તમે જો જ્યારે આપણે એક્ઝામ આપવા માટે જતા હોઈએ ત્યારે બધા કહે છે કે જે આપણા ઇન્વિજિલેટર છે, જે સુપરવિઝન કરવા આવેલા, તેમની સાથે ગેરવર્તણૂક નહીં કરવી, તેઓ તમને ડિસ્ક્વોલિફાઈ કરી શકે છે જો તમે કોઈ પણ પ્રકારની વાત કરી, ગેરવર્તણૂક કરી એવા કેસમાં. તો આ એની વાત છે. આ જે સભ્ય બનવા માટેની જે આપણે લાયકાત જોઈ છે તે નહીં. આ જે લાયકાતો છે કે શું કહેવાય, કેવી રીતે તમે નામાંકન કરી શકો, કયો વ્યક્તિ લોકસભા, રાજ્યસભા કે વિધાનસભાની ચૂંટણી લડવાને લાયક છે, તે નક્કી કરવાનું કામ, તે લાયકાતનું કામ તો કરે છે સંસદ જ. અહીંયા વાત ચાલે છે ડ્યુરિંગ ઇલેક્શનની. ઓકે, આગળ વધીએ. સેક્શન 62 ઓફ આરઓપી એક્ટ 1951. મેં તમને આગળ કહેલું તેમ કે જેટલા આવા એક્ટ હોય તેની અંદર આર્ટિકલ નથી હોતા, તેની અંદર હોય છે સેક્શન્સ. તો એવું જ એક આપણે સેક્શન જોવાના છીએ, સેક્શન 62, રાઇટ ટુ વોટ, મતાધિકાર, મત આપવાનો અધિકાર. તો પહેલા આપણે એવું જોયેલું હતું કે મૂળ બંધારણની અંદર મત આપવાનો અધિકાર કેટલા વર્ષે હતો? 21 વર્ષે. 1989ની અંદર તેને બદલીને કેટલું કરી દેવામાં આવ્યું? ઘટાડીને 18 વર્ષ. સવાલ એ છે 18 વર્ષનો કોઈ પણ વ્યક્તિ વોટ આપી શકે? એટલે કે મારી સોસાયટીમાં જેમ કે સામેવાળો એક છોકરો છે, બસ હમણાં 1 વીક પહેલા જ 18 વર્ષનો થયો અને હવે તરત આવી ગયા વિધાનસભાની ઇલેક્શન્સ, નેક્સ્ટ વીકથી ચાલુ થાય છે. તો શું એનો મતલબ એમ કે તેના 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા તો તે વોટ આપી શકે ત્યાં જઈને? તો સૌથી પહેલા તો એ જુઓ કે 18 વર્ષનો કોઈ પણ વ્યક્તિ વોટ આપી શકે? જવાબ છે કોઈ પણ આપી શકે, except who are disqualified to vote under section 16. એટલે કે 18 વર્ષનો કોઈ પણ વ્યક્તિ વોટ આપી તો શકે, પણ એવા લોકો નહીં કે જે લોકો ડિસ્ક્વોલિફાય હોય અંડર સેક્શન 16. સેક્શન 16 આ લખેલું છે શેમાં? આ લખેલું છે સેક્શન 62 ની અંદર, જે છે આરઓપી એક્ટ 1951. એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ રીતે તો જુઓ, આપણું બંધારણ શું કહે છે કે તમારે જો કાર ચલાવવી હોય તો તેના માટે મિનિમમ એજ છે 18ની. તો એનો મતલબ એમ કે 18 વર્ષનું કોઈ પણ વ્યક્તિ કાર ચલાવી શકે છે? ના. આપણે સૌથી પહેલા 18 વર્ષનો થવા, જેવો હું 18 વર્ષનો થાઉં તેવું તરત મારે સૌથી પહેલા આરટીઓ જવું પડે, ત્યાં જઈને મારે લર્નિંગ લાયસન્સ કાઢવવું પડે, ત્યારબાદ મારે કાર શીખવી પડે, આવડતી હોય તો ત્યાં ટેસ્ટ ડ્રાઈવ આપવી પડે, ત્યારબાદ મને જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ મળે ત્યારે હું ક્વોલિફાઈડ કહેવાઉં. એ જ વસ્તુ છે આમાં કે 18 યરની જે ઉંમર છે તે એકચ્યુઅલી વોટ આપવા માટેની નથી, તે છે આપણે વોટ માટે ક્વોલિફાય કરી શકીએ છીએ. અને તે ક્વોલિફાય આપણે કેવી રીતે કરીશું? તો તેનો જવાબ મળે છે આપણને સેક્શન 16ની અંદર. શેમાં? સેક્શન 16ની અંદર. તો જોઈએ
સેક્શન 16 ની અંદર કઈ કઈ વસ્તુઓ છે, ડિસ્ક્વોલિફિકેશન્સ લખેલી છે. સૌથી પહેલી વસ્તુ કે એ વ્યક્તિ ભારતનો નાગરિક નહીં હોય, એટલે કે જો એ ભારતનો નાગરિક નહીં હોય તો તે કહેવાશે ડિસ્ક્વોલિફાય, એટલે કે ગેરલાયક. તે મત આપી શકે નહીં. પહેલી વસ્તુ તો એ જ કે એ વ્યક્તિ ભારતીય હોવો જોઈએ, તો જ તે મત આપવા માટે કહી શકે કે હા, મને મત આપવાનો અધિકાર છે. કોર્ટમાં માનસિક રીતે અસ્થિર સાબિત થયેલો હોય, કારણ કે તમને ખ્યાલ છે જે લોકો માનસિક રીતે અસ્થિર હોય એ કોર્ટમાં સાબિત થઈ ચૂકેલા હોય, તે આપણે માનીએ છીએ ઓબ્વિયસલી સીધી વાત છે કે તેમને નહીં ખબર પડે કે કયો વ્યક્તિ બરાબર કહેવાય, કયો વ્યક્તિ નહીં કહેવાય. તેનું જે માઇન્ડ હોય તેટલું કેપેબલ નહીં હોય, તેથી એવો વ્યક્તિ વોટ આપી શકતો નથી. અથવા બની શકે કે તેનો કંઈ મિસયુઝ કરી દે, તે તેના વોટનો કોઈ બીજું જે હોય તે પોતાના ફાયદા માટે તેના વોટનો યુઝ કરી દે કે આને જ વોટ આપવાનો છે એ રીતે. ત્રીજું, ઇલેક્શનમાં ભાગ લીધો હોય અને અહીંયા એસ આવશે, સેક્શન 123 અંતર્ગત કરપ્ટ પ્રેક્ટિસિસ કરી હોય, એટલે કે ભ્રષ્ટાચારની અંદર તે સાબિત થયેલો હોય, તેને કોઈ ભ્રષ્ટાચાર કરેલું હોય એવું. એટલે કે કોઈને પૈસા આપતા પકડાયેલો હોય કે આ લો 5,000 રૂપિયા બદલામાં આ જ પાર્ટીને વોટ આપજો, આ લઈ લો 2-4 દિવસનો દારૂ, એક્સેટ્રા એક્સેટ્રા. લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ હોય, એટલે કે કોઈ વ્યક્તિને શું કહેવાય, આજીવન કારાવાસની સજા થઈ હોય. અને હા, બીજી વસ્તુ, આ જે છે કરપ્ટ પ્રેક્ટિસિસ, તે ફક્ત નેતાઓને જ લાગુ નથી પડતું. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ લોકસભાની અંદર ઇલેક્શન થયેલું હતું. તે ઇલેક્શનમાં પોલીસે ધારો કે મને પકડી લીધેલો હોય કે કોઈ જે લોકો આવેલા હોય તે મને 5,000 રૂપિયા આપતા હતા, મેં 5,000 રૂપિયા એક્સેપ્ટ કરી લીધા, તો એનો મતલબ એ છે કે નેક્સ્ટ ઇલેક્શનમાં પણ બની શકે કે હું ઈમાનદારીથી વોટ ન આપું. તો એવા કેસમાં પણ મારું કેટલાક ટાઈમ માટે હવે તે સમયના જે કરંટ કાયદા હોય તેના પર આધાર રાખે કે આવતી લોકસભાની ઇલેક્શનમાં તમે નહીં કરી શકો, આવનાર 5 વર્ષ સુધી તમે મત નહીં આપી શકો, 10 વર્ષ સુધી મત નહીં આપી શકો, એ રીતનો ચાલે છે. પણ આમાં પરમિનન્ટ આવું કરતા નથી, સિવાય કે બહુ મોટો સિરિયસ હોય, ગંભીર, જેમ કે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, આજીવન કારાવાસની સજા થઈ હોય તો તેવો વ્યક્તિ મત આપી શકતો નથી. શા માટે એવું, તે પણ તો આપણા દેશમાં રહે છે, તેની ડિસ્કશન આપણે કરીશું. લોફુલ કસ્ટડી ઓફ પોલીસ, એટલે કે પોલીસે કોઈ સિરિયસ ગુના માટે અથવા તો તેવો થતો અટકાવવા માટે તેને અટકાયત કરી હોય, ધરપકડ નહીં. મેં તમને સમજાવેલું છે ધરપકડ કોને કહેવાય, અટકાયત કોને કહેવાય, જ્યારે આપણે મૂળભૂત અધિકારો કરેલા હતા તે સમયે, તો તેને લઈને હું તમને વધારે કહીશ નહીં. તો જ્યારે પોલીસે એવી અટકાયત કરી હોય તેવા સમય પણ આવું હોય છે કે બની શકે કોઈ બહુ મોટો ડોન હોય, કોઈ આપણો ભારતનો જ કે એવો વ્યક્તિ એકદમ દાદા ટાઈપનો, ભાઈ ટાઈપનો, અને પોલીસે તેની અટકાયત કરી હોય. એવું પણ બની શકે કે તેને જો વોટ આપવા માટે બહાર કાઢે તો તેને એવી Z+Y એ ટાઈપની સિક્યોરિટી આપવાની હોય, તેની અંદર ઘણો ખર્ચો થઈ જાય, બની શકે કે તેને તેમાંથી ભાગી પણ જાય, કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. તેથી કે આવો સિરિયસ લોફુલ કસ્ટડી હોય, ઇલીગલ નહીં હો, એટલે કે બધી રીતનું બરાબર, બંધારણને લોને ધ્યાનમાં રાખીને તેની કસ્ટડી લીધી હોય એવા કેસમાં. એનો મતલબ એમ કે કોઈ પણ અટકાયત કરે 1 કે 2 દિવસ માટે કે આ રીતનું ના, સિરિયસ કોઈ હોય એવા જ કેસમાં. એટલે કે માની લો કે મેં કોઈ જગ્યાએ કાર લઈને જતો હોઉં, મારી પાસે લાયસન્સ નથી, પોલીસ કહે કે ના 1 દિવસ માટે કે 2 દિવસ માટે તમારે જેલમાં રહેવું પડશે, તો એવા કેસમાં પોલીસ મને નહીં અટકાવી શકે મત આપવા માટે. એ આખી વાત અલગ છે, પણ આપણે તેની અંદર વધારે ડિટેલમાં નથી ઉતરતા, કારણ કે એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી આપણે જોઈએ છીએ, એટલું બધું ડિટેલમાં આપણને નથી જવાનું. આપણે એક જ વ્યક્તિનું 2 મતદાન યાદીમાં નામ હોય, જેમ કે હું નવસારીમાં રહું છું, મારે નવસારીની અંદર પણ મતદાન યાદીમાં નામ હોય. મારી જોબ હોય ધારો કે અમદાવાદ, ગાંધીનગર, બરોડા સાઈડ, તે જગ્યાએ પણ હું કંઈક એવા ગપલા કરું અને વિચારું કે ના મારું ત્યાં પણ નામ આપવું જોઈએ, અને જો હું પકડાઈ જાઉં કે અરે મારું નામ તો બરોડામાં પણ હતું, મેં ત્યાં પણ વોટ કરેલો છે, નવસારીમાં પણ મેં વોટ આપેલો છે, તો મારા બંને જ મત ગેરમાન્ય કહેવાશે. બંને જ મત, એક વ્યક્તિનું એક જ મતદાન યાદીમાં નામ હોઈ શકે, યાદ રાખજો. બીજું, આ તો વાત થઈ ગઈ મતદાતાઓની.
હવે વાત કરીએ પોલિટિશિયન્સની, કેન્ડિડેટ્સની, જે લોકો ચૂંટણીમાં ઊભા રહે છે, આ પ્રતિનિધિઓ, તેમની ડિસ્ક્વોલિફિકેશનના જે છે પ્રાવધાનો, તે છે આર્ટિકલ, એટલે કે આપણા બંધારણની અંદર છે આર્ટિકલ 102, આર્ટિકલ 191. આર્ટિકલ 102 ની અંદર સંસદના સભ્યોના છે અને આર્ટિકલ 191 ની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની વાત છે. MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભા, અને આ છે MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. કઈ કઈ છે આપણે આગળ જોઈ ચૂકેલા છે, તેથી આપણે ક્વિક જોઈ જઈશું. લાભનું પદ ન હોવું જોઈએ, માનસિક રીતે અસ્થિર નહીં હોવો જોઈએ, નાદાર ઘોષિત નહીં થયેલો હોવો જોઈએ, ઇંગ્લિશમાં બોલે તો બેંકરપ્ટ, ભારતનો નાગરિક નહીં હોય તે નહીં ચાલે, સંસદ દ્વારા બનાવે અથવા એના સિવાય પણ કોઈ ધારો કે સંસદ દ્વારા નવો કાયદો આવે તેના અંતર્ગત પણ તે ગેરલાયક હોય, સાબિત થયેલો હોય, તેવા કેસમાં તે થઈ જાય છે ડિસ્ક્વોલિફાઈ. તો યાદ રાખજો. સવાલ, સેક્શન 8 ક્લોઝ 3 ની અંદર એમ કહ્યું છે કે જો 2 વર્ષ કે તેથી વધુની સજા હોય તો સજા પૂરા થયાના 6 વર્ષ પછી પણ એ વ્યક્તિ ઇલેક્શન લડી શકે નહીં. શું તે લડી શકે નહીં? ઓકે, બીજી વસ્તુ એની પહેલા મને યાદ આવી તો જણાવી દઉં. સંસદ દ્વારા બનાવેલ કાયદા અંતર્ગત ગેરલાયક હોય તો ઘણીવાર પૂછતા હોય લોકો કે એવા કોઈ કાયદા છે ખરા કે આટલી જ વસ્તુ છે, કે ખાલી આમાં સંસદમાં છે, કે જો ફ્યુચરમાં બનાવે તો ઘણા બધા છે સંસદ દ્વારા બનાવાયેલ કાયદા. ફોર એક્ઝામ્પલ, આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી, આ ફક્ત હું તમારી સમજ માટે જણાવી દઉં છું, એક્ઝામના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ નથી. ફોર એક્ઝામ્પલ, એકતા તોડે એવા કોઈ ભાષણ આપેલા હોય, એવી કોઈ ભાષણબાજી કરી હોય, કોઈ એવા દંગા કરાવેલા હોય, તેની અંદર આરોપી સાબિત થઈ ચૂકેલા હોય, રેપ કેસની અંદર તે આરોપી સાબિત થયેલા હોય, દહેજની અંદર આરોપી સાબિત થયેલા હોય, અનટચેબિલિટી આપણે કહીએ, અસ્પૃશ્યતા, તેને શું કહેવાય, તેને સપોર્ટ કરતા હોય તેવા કેસમાં તે આરોપી સાબિત થયેલા હોય, સ્મગલિંગ ચાલુ હોય, કોઈ ટાડા કે પોડાનો એક્ટ તેના પર લાગેલો હોય, આતંકવાદી, જેમ કે હાલમાં આવેલું છે એક UAPA, બહુ ફેમસ છે. તો આવા કોઈ તેના ઉપર સાબિત થયેલા હોય, એમ કરીને તમે માનશો નહીં, મોર ધેન 25 જેટલા પ્રાવધાનો છે કાયદા, મોર ધેન 25. આ દરેકની અંદર પણ યાદ રાખજો, સંદિગ્ધ હોય એવું નહીં, આરોપી સાબિત થઈ ચૂકેલો હોય. તો તમે કહેશો આ કેવી વાત કરો, એવા તો આજ સુધી જોઈ લો, અમે તેવા ઘણા બધા મૂવીમાં પણ અમે તો ડાયલોગ સાંભળેલા છે કે કોઈ પણ પોલિટિશિયન હોય 1947 થી લઈને હમણાં સુધી કોઈ પણ એવો આરોપી સાબિત થયેલો જ નથી. એ વાત અલગ છે. આપણું ભારતનું બંધારણ કહે છે કે ભલે 100 આરોપીઓ નિર્દોષ સાબિત થઈ જાય, પણ ક્યારેય પણ એક નિર્દોષને ખોટી સજા થવી જોઈએ નહીં. આપણું બંધારણ આમાં માને છે. કારણ કે આમ આપણે કહેવામાં તો બોલી શકીએ કે હવે કેવી વાત કરો, આ તો કેટલું ખરાબ કહેવાય ને, ઇનજસ્ટિસ. એક બાજુ છે એક નિર્દોષ વ્યક્તિ, એક બાજુ છે 100 આરોપીઓ, તો આ પકડાઈ જવા ઇમ્પોર્ટન્ટ છે. પણ તમે વિચાર કરો, આ જે એક નિર્દોષ વ્યક્તિ છે, આપણે જો થોડા આપણા કાયદા ઢીલા મૂકીએ, બની શકે કે એક નિર્દોષ વ્યક્તિ હું હોઈ શકું, તમે હોઈ શકે, તમારું કોઈ સગા સંબંધી હોઈ શકે, ત્યારે તેથી એવું કહેવામાં આવે છે કે ભલે 100 આરોપીઓ છૂટી જાય નિર્દોષ, પણ એક નિર્દોષને સજા થવી જોઈએ નહીં, ખોટી સજા. તો વિચાર કરો, એવું તો કેટલું બધું થઈ શકે. માની લો કે કોઈ એવી રૂલિંગ પાર્ટી હોય, તે પોતાના ઓપોનન્ટને, એને ખબર પડે કે આ મારી વિરુદ્ધ ઇલેક્શનમાં ઊભો રહે છે અને બની શકે કે તે જીતી પણ જાય. તો એવા કેસમાં હાલમાં મારી સરકાર ચાલે છે, હું ત્યાંનો MLA અથવા MP છું, તો હું તેને કોઈ આવા ખોટા રેપ, દહેજ, અનટચેબિલિટી, સ્મગલિંગનો કેસ હું તેની ઉપર લગાવી શકું છું. સંદિગ્ધને કહી દઉં કે ઓકે ચાલો, હવે તમે નહીં લડી શકો, પછી આખી જિંદગી સાબિત કર્યા કરો. તો તેને કહેવાશે મર્ડર ઓફ ડેમોક્રેસી. મર્ડર ઓફ ડેમોક્રેસી.
તેથી આવું પ્રાવધાન છે કે આરોપી સાબિત થવા જરૂરી છે. હવે એ વાત અલગ છે કે આપણે અહીંયાના જે પોલીસ હોય, જે CBI હોય, જે અલગ અલગ આવી આપણી ફોર્સિસ છે તે તેને સાબિત નથી કરી શકતું કે તેની ઉપર પોલિટિકલ પ્રેશર હોય, જે આપણી સિસ્ટમ તે છે, જે પણ હોય તે રીઝન આપણે તેની અંદર વધારે અંદર ઉતારવાની જરૂર નથી. આપણે કે ને પેલું થોડા પડો આગે બઢો એ ટાઈપનું આપણે જેટલું કામનું છે એટલું જોઈ લઈએ. તો યાદ રાખો આ વસ્તુ કે આરોપી દરેક વસ્તુમાં સાબિત થયેલા હોવા જોઈએ, સંદિગ્ધ નહીં હોવું જોઈએ, ગિલ્ટી પ્રૂફ થઈ ગયેલું હોવો જોઈએ, તો જ આવું થઈ શકે. ઓકે, બીજો સવાલ. હા, બીજી એક વાત કે જો 2 વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય તો સજા પૂરા થયાના 6 વર્ષ પછી પણ તે લડી શકે નહીં. આ એક પેનલ્ટી છે કે જો કોઈ એવી એને ક્રાઇમ કરેલો હોય કે જેની સજા મિનિમમ 2 વર્ષ જેટલી તો હોય, તો એના 2 વર્ષની સજા પૂરી થાય, એ સજા પૂરી થયાના 6 વર્ષ સુધી તો એ ન જ લડી શકે. પણ કેટલાક એવા છે સેક્શન 8 ક્લોઝ 3 ની અંદર કે જેની અંદર એમ કહ્યું કે આવો કોઈ ગંભીર ઓફેન્સ કર્યો હોય, કે જેમ કે રેપ કર્યું હોય કોઈનું, જેમ કે મર્ડર કર્યું હોય, આવા કોઈ હોય એકદમ ગંભીર આરોપ, કોઈ UAPA, કોઈ માઓવાદી, નક્સલવાદીની અંદર સાબિત થઈ ચૂકેલા હોય, એવા કેસમાં 2 વર્ષની સજા તેની પૂરી થઈ જાય તેના 6 વર્ષ પછી પણ ન લડી શકે. બાકી નોર્મલ કેસમાં શું હોય છે કે 2 વર્ષની સજા થઈ જાય ત્યારબાદ તે 6 વર્ષ સુધી નથી લડી શકતા, 6 વર્ષ પછી તે લડી શકે છે. કોઈ ચોરી કરેલી હોય, એટેમ્પ્ટ ટુ કંઈ મર્ડર ટાઈપનું હોય, કોઈ એવું હોય, દહેજને લઈને હોય, એની અંદર તે થોડા ઢીલ મૂકેલી હોય છે, પણ કેટલાક કેસની અંદર નથી મૂકી. ઓકે, સેક્શન 8 ક્લોઝ 4 ઘણો ઇન્ટરેસ્ટિંગ છે કે જો કોઈ MP અથવા MLA ના અગેન્સ્ટમાં કોઈ દોષ સાબિત થાય તો પણ તેને 3 મહિનાનો સમય મળશે હાયર કોર્ટમાં અપીલ કરવા માટે. જો તે અપીલ કરે તો તેની જજમેન્ટ ન આવે ત્યાં સુધી તેને ડિસ્ક્વોલિફાઈ કરી શકાય નહીં. બની શકે કોઈક વાર કે કોઈ એકની ઉપર માની લો કે દહેજનો આરોપ લાગી ગયો, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તે જાય છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તેને સાબિત કરી પણ દે છે ઉતાવળમાં, જે રૂલિંગ પાર્ટી હોય તે પોલીસ ઉપર કે કોઈ પણ જે તેની ઉપર ઇન્ક્વાયરી કરતા હોય તેમની ઉપર થોડુંક પ્રેશર લાવીને એ રીતે. એટલે આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ વ્યક્તિ નિર્દોષ છે, તેની ઉપર જે દહેજનો આરોપ લાગેલો છે તે એકચ્યુઅલી તે નિર્દોષ છે, આપણે એવું ખાલી માનીને ચાલીએ છીએ. જો સાબિત થઈ જ ગયેલો હોય તોની વાત અલગ છે, પણ માની લો કે તેની ઉપર ખોટો આરોપ લગાવવામાં આવેલો છે તો તેના લઈને હાયર કોર્ટની અંદર જાય છે, હાઈકોર્ટની અંદર, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે જો તે વધારે મોટો એવો કેસ હોય તો, કારણ કે સુપ્રીમ કોર્ટ એવા નાના મોટા કેસ નથી લેતી. જો સુપ્રીમ કોર્ટને એમ લાગે કે ના આ કેસ લેવા જેવો છે, એની અંદર ઘણો જ મોટો ટાઈપનો ગોટાળો છે, ઘણા ટાઈમથી ચાલો આવેલો, તો એ ટાઈપની વાત છે કે જો તે વધારે હાયર કોર્ટની અંદર પણ કરે તો જ્યાં સુધી એ હાયર કોર્ટની અંદર આરોપ સાબિત ન થઈ જાય ત્યાં સુધી પણ તેને ડિસ્ક્વોલિફાય કરી શકાય નહીં. ઓકે, આને લઈને હજુ બીજા પણ કેટલા પ્રાવધાનો છે, પણ તે પ્રાવધાનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. શા માટે? કારણ કે કરવા માટે તો આપણે કરી શકીએ, પણ હમણાં મારે થોડું કામ આવી ગયું છે, તેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. અને જ્યાં સુધી વાત છે મતાધિકાર, એ આપણો ફંડામેન્ટલ રાઇટ છે, લીગલ રાઇટ છે કે સ્ટેચ્યુટરી રાઇટ છે, તેનો જવાબ મળશે તમને સેક્શન 8 ક્લોઝ 4 ની અંદર જ્યારે આપણે પૂરેપૂરું ભણી લઈશું ત્યારે. અને સેક્શન 8 ક્લોઝ 4 ની અંદર જ આવે છે આ પણ મેં તમને કહેલું હતું લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, એનો જવાબ પણ તમને મળી જશે. શા માટે એવું છે કે કોઈ વ્યક્તિને આજીવન કારાવાસની સજા થઈ તો તેની પાસેથી મતદાનનો અધિકાર પણ છીનવી લેવામાં આવે છે, એનો જવાબ પણ મળશે તમને સેક્શન 8 ક્લોઝ 4 ની અંદર. તો એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, અને ત્યારે તમને ઓટોમેટિકલી આનો જવાબ મળી જશે. હું નહીં આપીશ, તમને મળી જશે આનો જવાબ. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક મારી દેજો, શેર કરી દેજો, અને ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.